નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે અષાઢી બીજ છે। અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ, એટલે આ અષાઢી બીજે કચ્છી ભાઈઓના નવા વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આમ તો અષાઢી બીજ છે એ ગુજરાતભર આપણે ઉજવીએ છીએ અને આજે કહી શકાય કે કોટે મોર ટહુક્યા વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળો જોને આવી અષાઢી બીજ। એવા અષાઢી બીજના તમામ ગુજરાતીઓને મારા જાજા કરીને રામ રામ। હવે વાત કરવાની છે પવન, તાપમાન અને વરસાદની। વરસાદ વિશેની તમને ટૂંકી માહિતી આપું તો આમ તો આપણે વરસાદ વિશે લગભગ તમામ પ્રકારની વાત ઘણા સમયથી કહેતા આવ્યા છે કે ભાઈ 15 થી 20 તારીખમાં ઝાપટા, 25 થી 31 જુલાઈમાં સારો વરસાદ, ભારેથી અતિભારે વરસાદ ને 25 થી 31માં સાર્વત્રિક વરસાદ। પણ આપણે 15 થી 20 તારીખ વચ્ચે જે છૂટાછવાયા હળવા મધ્યમથી ભારે ઝાપટાઓની વાત કરતા હતા, આજે 16 તારીખ થઈ છે। ગઈકાલે 15 જુલાઈ 2026થી આ ઝાપટાઓની શરૂઆત થઈ ગઈ છે। ઘણી જગ્યાએ ઝાપટાઓ નોંધાયા છે। આજે 16 તારીખ અને અષાઢી બીજના દિવસે પણ રાપર વિસ્તાર હોય કે રાજકોટ સહિતના ઘણા બધા વિસ્તાર દક્ષિણ ગુજરાતનાથી લઈ અને અષાઢી બીજે પણ છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે। હવે આ ઝાપટાની જે શરૂઆત થઈ છે એમાં આમ તો જે મોન્સૂન ઓફશોર ટ્રફ છે સક્રિય થવાનો હતો ને એને કારણે ઝાપટા પડવાના હતા, એ મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થઈ ચૂક્યો છે અને અત્યારે એક આપણા ગુજરાત ઉપર યુએસી પણ સક્રિય છે, એટલે કે અપર એર સાયક્લોનિક પણ સક્રિય થયું છે। પણ એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખૂબ નબળું છે, એટલે આમાં આપણે 15 થી 20 તારીખમાં કોઈ ભારે વરસાદ નહીં પણ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા પડવાના છે। પછી એકાદ સેન્ટરમાં કદાચ સારું ઝાપટું કે વધારે વરસાદ પડે એ વાત અલગ રહેશે, બાકી છૂટાછવાયા ઝાપટા છે, મોટા વરસાદની આશા રાખવાની નથી। 25 થી 31માં સારો વરસાદ થશે। એટલે વરસાદ વિશેની ઘણા સમયથી આપણે જે વાત કરતા હતા એ કન્ટિન્યુ છે, એમાં કોઈ ફેરફાર હજુ થયો નથી, એટલે એ જ પ્રકારે થવાની શક્યતાઓ છે। એ સાથે વાત કરવાની છે પવનની। આમ જોવા જઈએ તો પવન છે એ આપણા વરસાદી સિસ્ટમો માટે વિલનરૂપ બનતો હતો। પવન છેલ્લા ઘણા દિવસથી આપણે લગભગ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક અને આઇસોલેટેડ પ્લેસ ઉપર 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો અને આપણે ઘણા સમયથી કહેતા હતા કે જે ભાઈ આ પવનની ઝડપ છે એમાં 15 તારીખ પછીથી ઘટાડો સંભવ છે। એવી રીતે આજે 16 તારીખથી પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો થવાનું ચાલુ થઈ ગયું છે અને લગભગ હવે 24 કે 48 કલાકની અંદર પવનની ઝડપ છે એ મોટા ભાગે વિસ્તારની અંદર ઘટી અને 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની થવાની છે। પછી અમુક સીમિત વિસ્તાર એવા હશે કે જેમાં 20 થી 22, 23 સુધીનો પવન રહે, બાકી મોટા ભાગે હવે લગભગ ગુજરાતના 80 થી 90% વિસ્તારની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ આસપાસ આવી જાય તેવી શક્યતાઓ છે, કેમ કે હવે મોન્સૂન ધરી પણ ધીમે ધીમે ગુજરાત તરફ એટલે કે દક્ષિણ તરફ ખસી રહી છે અને પવનની ઝડપ છે એમાં પણ હવે આજથી જ આપણે ઘટાડો માનવાનો છે। એટલે વરસાદ, પવન અને બીજી વાત છે તાપમાનની। તાપમાનની અંદર જોવા જઈએ તો આજે 8 જુલાઈએ વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં પૂર્ણ થયો, એ પછીથી તાપમાન ધીમે ધીમે ઉચકાયું હતું। તાપમાન ઉચકાયું એટલે લગભગ 28 થી 32 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું અને અમુક વિસ્તારની અંદર જે હીટ શહેરો છે એની અંદર 34 ડિગ્રી સુધી તાપમાન જોવા મળ્યું। પણ હવે તાપમાનમાં પણ ઘટાડો થવાનો છે। આવતીકાલથી એવરેજ તાપમાન છે 30 ડિગ્રી કરતાં નીચું આવે તેવી શક્યતાઓ છે। જે 32 ડિગ્રી, 33 ડિગ્રી કે અમુક જગ્યાએ 34 ડિગ્રી હતું એ તમામ વિસ્તારોની અંદર ધીમે ધીમે તાપમાન ઘટી અને 30 ડિગ્રી કરતાં નીચું, અને હવે આ તાપમાન છે લગભગ સંપૂર્ણ જુલાઈ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી ઉચકાવાનું નથી। તાપમાન છે હવે પાછળના જે આપણે હવે 15 દિવસ જુલાઈના બાકી રહ્યા છે એ સંપૂર્ણ 15 દિવસ દરમિયાન તાપમાન છે એમાં મહત્તમ તાપમાન એટલે કે જે દિવસનું તાપમાન હોય છે, બપોરનું તાપમાન ખાસ કરીને વધારે હોય, આ તાપમાન છે એવરેજ 26 થી લઈ અને 29 ડિગ્રીની રેન્જમાં જોવા મળે અને અમુક વિસ્તાર હશે ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તો વધુ નીચું આવે તેવી શક્યતાઓ છે। તાપમાન ઘટવાનું છે એ સાથે પવનની ઝડપમાં ફેરફાર થવાના છે અને ખાસ હવે જે ચોમાસું ધરી છે ગુજરાત તરફ આવી રહી છે, ધીમે ધીમે ઝાપટાઓની શરૂઆત થઈ છે, એટલે ગરમી, ઉકળાટ અને બફારો જે આપણે હમણાં એક અઠવાડિયાથી અનુભવી રહ્યા હતા એમાં પણ હવે ધીમે ધીમે રાહત મળશે। એટલે પવન, તાપમાન, ગરમી, ઉકળાટ અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।